હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે તુલસી શ્યામની સફર કરીશું, તુલસી શ્યામની મુલાકાત લઈશું, એના વિશે તમને જણાવીશું. આપણે ખૂબ જ સુંદર અને સરસ ગાઢ જંગલની વચ્ચે આવેલ દેશના એકમાત્ર તુલસી માતા અને શામળાજીની પ્રતિમા અહીં બિરાજે છે એવા તુલસી શ્યામ મંદિરની મુલાકાત લઈશું. રસ્તામાં ખીસરી ગામ નજીક આવેલ સૂર્યા હિલ રિઝોર્ટની આપણે મુલાકાત લઈશું. ત્યાં જમીશું અને ત્યાંથી આપણે આગળ વધીશું. અન્ય વન્ય પ્રાણીઓને જોતા જોતા આપણે તુલસીશ્યામ તરફ પ્રયાણ કરીશું. કેવી રીતે પહોંચવું? તો અમદાવાદથી તુલસીશ્યામ લગભગ 330 કિલોમીટર દૂર છે, જ્યારે ઉનાથી આશરે 30 કિલોમીટરના અંતરે આવેલું છે અને ધારીથી 40 કિલોમીટર અંતરે આવેલું છે. જો જુનાગઢ થઈને તુલસીશ્યામ આવવું હોય તો 116 કિલોમીટર જેટલું અંતર કાપવું પડે. અહીંથી નજીકનું એરપોર્ટ દીવ છે, જ્યારે નજીકનું રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ઉના છે. ક્યારે જવું શ્રેષ્ઠ ગણાય? તો ગાઢ જંગલમાં આવેલ તુલસીશ્યામ મંદિર સહિતના સ્થળોની મુલાકાત આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે લઈ શકાય છે. જો કે અહીં જંગલમાં ફરવા માટે વન વિભાગની પરવાનગી લેવી જરૂરી છે. જો કે આ ગાઢ જંગલમાં સિંહ સહિતના પ્રાણીઓનું નિવાસસ્થાન હોવાથી અહીં સાંજ પછી જવા પર મનાય છે. અહીં રાતવાસો કરવા માટે પણ વ્યવસ્થા ઉપલબ્ધ છે. તુલસીશ્યામ મંદિરનો ઇતિહાસ. મંદિરની પ્રતિમા 3000 વર્ષો જૂની હોવાની માન્યતા છે. દંતકથા પ્રમાણે કૃષ્ણે તુલ નામના દૈત્યને અહીં માર્યો હતો, તેથી આ સ્થળનું નામ તુલસીશ્યામ પડ્યું હોવાનું મનાય. હવે આપણે રૂકમણી મંદિર વિશે જોઈશું. તો મુખ્ય મંદિરથી નજીક આવેલ આ મંદિર 700 વર્ષ જૂનું મંદિર હોવાની માન્યતા છે. ડુંગર ઉપર આવેલ આ મંદિર પર દર્શન કરવા માટે અંદાજે 200થી વધુ પગથિયા ચડીને ઉપર જવું. ડુંગર ઉપરથી શામળિયાના મંદિરનો અદ્ભુત નજારો આપણને જોવા મળે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં આ મંદિરનો નજારો અનેરો જોવા મળે છે. થી બહાર નીકળતા ડાબી સાઈડ ગરમ પાણીના કુંડ આવેલા છે. કોઈ પણ ઋતુમાં પાણી ગરમ જ રહે છે. પુરાણોમાં તપ્તોદક તરીકે તેનો ઉલ્લેખ જોવા મળે છે. અહીં આવેલા પાણીમાં સ્નાન કરવાથી ચર્મરોગો દૂર થાય છે તેવી માન્યતા છે. જો કે આ ગરમ પાણીના કુંડ પાછળના વૈજ્ઞાનિક કારણ જોઈએ તો અહીં પેટાળમાં સલ્ફર નામનું તત્વનું પ્રમાણ ખૂબ જ વધુ માત્રામાં છે અને સલ્ફર તત્વની સક્રિયતાને લીધે અહીંના જરામાં પાણી ગરમ જ રહે. તુલસીશ્યામ મંદિરથી લગભગ 1 કિલોમીટર દૂર એન્ટી ગ્રેવિટી રોડ આવેલો છે. તુલસીશ્યામ પર્વત પરની આ જગ્યા એન્ટી ગ્રેવિટી ધરાવે છે. સાદી ભાષામાં આને સમજીએ તો અહીં ગુરુત્વાકર્ષણ બળ કામ કરતું નથી.